તો આજે ધૂળેટી છે, જો ભાઈઓ તૈયાર થઈ અને ફરવા માટે નીકળી ગયા છે, પણ એવી પ્રાર્થના કરું કે ભગવાનને જ્યાં આગળ નહેરે ને ત્યાં પેલા ટાબરિયા બેઠા હોય અને સોનના ડુવામાં રેડે. કેવું રહ્યું સંજુભાઈ, મજા આવી ગઈ ને? ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. તો કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારે 11:30 તો વાગી ગયા છે અને જમવાનું બની રહ્યું છે અને કાલના મહેમાન આવેલા છે. તો આજે ધૂળેટી છે, જો ભાઈઓ તૈયાર થઈ અને ફરવા માટે નીકળી ગયા છે, પણ એવી પ્રાર્થના કરું કે ભગવાનને જ્યાં આગળ નહેરે ને ત્યાં પેલા ટાબરિયા બેઠા હોય અને સોનના ડુવામાં રેડે. એવી જ ભા હજી તો 4 ફોન આવી ગયો હતો, એટલે એક ભાઈ નાઈને તૈયાર થાય રહ્યા અને એક બાઇકમાં 3 જશે, 4 જણા. અને કાલના મહેમાન આવેલા છે, રાતે 10:30 વાગે આવ્યા હતા ગાડી લઈને. મારે બેન આવેલા છે કાલના. અરે ઘરે ના હોય આ ધોણી અચ્છા દડારામાં રિહાન જો ये तो केला ले दो ये तैयार है राधे फोन નીચે નદી ભાઈ કેટલા ફરવા જો મારે આબુ હંગા હેડો ચોકન જાશું ચા જાવ તમે જો અહીંયા તમે કો અહીંયા તમે ડિસિઝન લો અહીંયા ભાઈ તો બંધ કર ઘડી કાલ કોપીરાઈટ આવી જાય માં કરતા આવડે ને તા કેવું રહ્યું સંજુભાઈ, મજા આવી ગઈ ને? ભાઈ ધૂળેટીના દિવસે બહાર ના નીકળે. જો સંજુભાઈ ગયા હતા ગામમાં અને સંજુભાઈને રંગી દીધા છે. જો આ બાજુ ધૂળેટી સંજુભાઈએ કરી છે. આજુ કાળું મસ્ત માતાના તો મિત્રો આપણે ઘરે હતા અને આવેલા હતા આપણા ભાઈઓ કલર લગાવવા માટે. આજે ધૂળેટી છે એટલે તે હું ઘરેથી આવી ગયો છું ખેતરમાં. ઓટો મારો એ કલર ના લગાવે એટલા માટે. અને આ બાજુ પાણી ચાલુ છે, ત્યાં એક ઓટો મારી આવું, ત્યાં સુધી એ જતા રહેશે ગામ બાજુ. અહીંયા પાણી ચાલુ છે અત્યારે બાજુના ખેતરમાં. અહીંયા આવી રહ્યું છે પાણી. તો અહીંયા પાણી ચાલુ છે, કેટલું ક્લિયર છે, કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. કેટલું પાયું છે તે જોતા આવીએ, એક ઓટો મારી આવીએ. અને પીલા પણ એટલા આવી ગયેલા છે કે તેમને પીલા પણ ભાગ્યા નથી. એકલા મોગરા આવી ગયા. અને અહીંયા છે કારેલીનો વેલો, ફૂલાયા છે અત્યારે. જોયેલા સામે જ્યાં જુઓ ત્યાં સુધી એકલા મોગરા જ દેખાશે. ને ત્યાં પાણી વાળી રહ્યા છે સામે. તમને નજીક જઈને બતાવું, બધા આવા મોગરા થઈ ગયા છે. અમે લીમડો દેખાય ત્યાંથી પાણી આવી રહ્યું છે, ત્યાં થઈ અહીંયા થઈને કેટલા જઈ રહ્યું છે. જો ઢાળીએ સામે થઈ ત્યાં થઈને અહીંયા આવી રહ્યું છે.